શનિવારે રાજ્યની અંદર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ 4 બાળકોના ભોગ લીધા। આ સાથે જ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક હવે 52 થઈ ગયો છે। અત્યાર સુધી પંચમહાલમાં સૌથી વધુ 6 જ્યારે કે અમદાવાદમાં ચાંદીપુરાથી 5 બાળકોના મોત નીપજ્યા છે। શનિવારે ચાંદીપુરાના વધુ 6 સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે। પંચમહાલમાં સૌથી વધુ 7 જ્યારે કે સાબરકાંઠામાં ચાંદીપુરાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે। રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 કેસ છે, જેમાં સાબરકાંઠામાંથી 12, અરવલ્લી, ખેડા અને મહેસાણાના 7, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા શહેર, સુરત શહેરમાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા છે, જ્યારે કે ગાંધીનગર, રાજકોટ, જામનગર અને વડોદરાની અંદર ચાંદીપુરાના 6 કેસ, સુરેન્દ્રનગર, મોરબી અને બનાસકાંઠામાં 5, તો અમદાવાદ શહેરમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર શહેર, દાહોદ, કચ્છ અને ભરૂચમાં 3, જ્યારે કે ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ, જામનગર, મનપા, પોરબંદરમાં ચાંદીપુરાનો 1 કેસ નોંધાયો છે। રાજકોટ શહેરમાં ચાંદીપુરાના 4 કેસ નોંધાયા છે। આશંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના આધારે આવતા રિપોર્ટથી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 1, ખેડામાં 4, મહેસાણામાં 4, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ શહેરમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 2, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, કચ્છ, સુરત, ભરૂચ અને પોરબંદરમાં 1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે। તો ગુજરાતમાં હાલ વાયરલ ઇન્ફેક્શનના 38 દર્દી દાખલ છે।